સુરેન્દ્રનગરના વડવાડા દુધરેજ ધામ ખાતે હોળી મહોત્સવ અને શીતલ ગૌશાળાના લોકાર્પણ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું મહંત કનીરામ બાપુએ પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું। ડાયરામાં ગીતા રબારી, કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર જેવા કલાકારોએ રમઝટ બોલાવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને માલધારી સમાજ ઉમટી પડ્યો હતો। કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગૌ હત્યાઓ સામે લાલ આંખ કરતા જણાવ્યું કે ગૌ રક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે। તેમણે માલધારી સમાજને ગૌ રક્ષાના કાર્યમાં સરકારને સાથ આપવા માટેની અપીલ કરી હતી। આ ગૌ હત્યારાઓની સામેની લડાઈમાં તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? એ મારી માતાઓ સહયોગ આપશો કે નહીં? એટલા વર્ષથી તમે સૌ લોકોએ આ ગૌ માતાની રક્ષા કરવા માટે જે કામ કર્યું છે ને, એ તમારા સૌના સહયોગમાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણા નરેન્દ્રભાઈએ ગૌ હત્યાની સામે સૌથી પહેલો કાયદો એ આપણા ગુજરાતમાં લાવ્યો।